જય શ્રી રામ, જય માં સોનભાઈ. તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે અલબાઈ માતાજીના મંદિરે આસોટા. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. આપણે જરાક માથું બાથું સેટ કરી લઈએ અને પછી આપણે જઈ માતાજીના મંદિરે દર્શન કરતા આવીએ. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો આપણે બકબકીઓ આપણો બુલેટ લઈને ઉપડી ગયા છે 150નું પેટ્રોલ નાખીને બાકા ઝીકી કરતા. તો ભડો ભાઈબંધ આપણો કે મારે આવું છે તો એને ઠાઠે બેહાડ લીધું. ભલે ને ભાઈ બેઠો આવે એમાં હું માતાજીને દર્શન કરવા જાય છે તો એમાં ભાઈબંધ તો જોઈને ભાઈબંધ વગર તો મજા જ ન આવે ને. તો ભડો ભાઈબંધ કે લાવો કેમેરો, હું વિડીયો ઉતારું. તો પછી એને દઈ દીધો. હવે એ શૂટિંગ કરે છે આપણું. પછી આપણો લીવર માર્યો મિત્રો 80 ડિફેન્ડર નો હાલે, ઓલી 180 દેવાયત મામા કહેતા હતા ને એવી રીતે આપણે આને 180 જવા દીધી. અને પછી આવી ગયું મેવાસા ગામનું ગેટ. અને પછી આપણે ગેટમાં લઈ લીધી એન્ટ્રી. અને પછી ફાઇનલી મેવાસા ગામમાં આપણે ભૂગી ગયા. તો રોડું અને રળિયામણું પાછું હરિયાળું ને હેતાળ. હવે આગળનું તો આપણને નથી આવડતું મિત્રો, આવા કાંઈ આપણે સાહિત્યકાર તો નથી. થોડું ઘણું આપણે કાલાવાલા કરતા જઈએ એટલે તમને મજા આવે ને બ્લોગમાં. પાછો હાઈવે આવી ગયો ને આપણી ડિફેન્ડર પાછી 180 જાય છે મિત્રો. અને ફાઇનલી મિત્રો આપણે આસોટા ગામમાં એન્ટ્રી લઈ લીધી છે. માતાજીની ધજા અહીંયાથી દેખાય છે તો ધજાના દર્શન કરી લેજો એટલે તમારી આબરૂના ધજાગરા અલબાઈમાં નહીં થવા દી ભાઈ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિરે. ધીમે ધીમે આપણે પગથિયા ચડવા માંડ્યા. અને મિત્રો બહુ જ ટ્રાફિક હતી કારણ કે વૈશાખ મહિનામાં માતાજીના બહુ મેળા હોય છે એટલે ટ્રાફિક વૈશાખ મહિનો આખો દર સોમવાર હોય ને મિત્રો બહુ ટ્રાફિક હોય છે. તો પ્રસાદી બધા લે છે અને બેઠા છે બધા અને ઢોલ વાગે છે મિત્રો, સાંભળો. તો ફાઇનલી મિત્રો મંદિરે પૂકી ગયા છે તો દર્શન તમે કરી લ્યો, અમે પણ કરી લીધા ને તમે પણ દર્શન કરી લ્યો. અને મિત્રો મને બે લાઈન યાદ આવે કે આલબાઈ તોરા આંગણે આવે વરણ 18 એને ખમા કઈને ખોડલે તું લેજે માડી સદાય.
બને તો આપણે પણ ઢોલ બાંધી લીધો. તો મિત્રો અહીંયા આપણે વ્લોગને સમાપ્ત કરીએ છીએ. મળીએ બીજા વ્લોગમાં, નવા વ્લોગમાં બહુ જલ્દી. જય માતાજી, જય સોનભાઈ, જય શ્રી રામ. તો મિત્રો વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું બીજા નવા વ્લોગમાં બહુ જ જલ્દી. જય માતાજી, જય શ્રી રામ, જય સોનભાઈ.